દોસ્તો આપણે યુટ્યુબની અંદર ઘણા સમયથી વિડીયો બનાવી રહ્યા છે. તો આપણે સૌથી મોટું જે એનું સેટઅપ છે ને એ લાઇટિંગ સેટઅપ છે. તો એના માટે આપણે ઘણા બધા કોશિશો કરી છે. પહેલાં આપણે અહીંયા આ હોમમેડ યુઝ કરી અને આ રિંગ લાઇટ પણ યુઝ કરી છે. અને અત્યારે રિંગ લાઇટ યુઝ થાય છે બેકગ્રાઉન્ડમાં એક વોર્મ જે ટોન લાઇટ માટે. તો આપણે અત્યારે પરચેજ કરી છે એક સોફ્ટ લાઇટ. એના પહેલાં હું તમને બતાવું કે જે અહીંયા જે બારી છે ને ત્યાંથી એક મસ્ત લાઇટ આવે છે. તો અમે હમણાં ત્યાંથી શૂટ કરીએ છીએ. અત્યારે તો ડાયરેક્ટ તડકો આવે છે. અહીંયા આપણે બટર પેપર લગાવી દઈએ છીએ અહીંયા, તો એક સોફ્ટ લાઇટ થઈ જાય છે. પણ આ તો દિવસ માટે સવારે થોડીક ઓછી લાઇટ હોય, અત્યારે બહુ આવે છે કારણ કે અત્યારે વાગી ગયા છે 5 થી 6 વચ્ચે. તો અહીંયાથી બહુ મસ્ત લાઇટ આવે છે. પણ રાતે જો આપણે શૂટ કરવું છે, આમ તો આપણા વિડીયો નથી જ આવતા, પણ તોય રાતે મને કોઈક ટાઈમ એમ થાય કે આપણી જોડે સારું સેટઅપ હોય તો શું રાતે મન થાય એ ટાઈમે આપણે એક રીલ કે કોઈ વિડીયો શૂટ કરી દઈએ ડાયરેક્ટ. હવે વિચાર છે કે આ વ્લોગ ચેનલ ઉપર આપણે રેગ્યુલર થવું છે. આવું દરેક વિડીયોમાં કહું છું, પણ આ ફેરે આપણે થોડીક કોશિશ કરીશું. તો આપણે એક નવું બધું લઈ લીધું છે. અહીંયા થોડોક વરસાદના હિસાબે પાણી આવ્યું છે. બહુ બનાસકાંઠાની અંદર હતો તો આપણે હવે વિચાર છે કે અહીંયાથી બેઠા બેઠા આપણે બહુ આ એંગલથી અહીંયા મસ્ત લાઇટિંગ સાથે કરો. તો આપણે ગોડોક્સનું ડિજિટેકની સ્ટેન્ડ, ગોડોક્સનું સોફ્ટ બોક્સ ને બધું ખરીદ્યું છે. તો હું તમને એકવાર બતાવી દઉં કે આ બધું શું છે. આનું બહુ સારું રિઝલ્ટ હતું. હું તમને પછી લાસ્ટમાં બતાવી દઈશ એડિટિંગ કરવા ટાઈમે આ સ્ટ્રિંગ લાઇટનું બધું. તો ને અહીંયા આપણા પાછી એના વગર આપણે જોડે 4 ટ્યુબ લાઇટો છે. તો આપણે એકવાર હું તમને ચાલુ કરીને બતાવી દઉં. જો આ 40 વોલ્ટની ટ્યુબ લાઇટ છે આ બધા. તો આ પાછલી ટ્યુબ બંધ કરી દઈએ ને, ઓકે, તો આટલું એક અલગ ફરથી આવું રિઝલ્ટ આવે છે, તમે જોઈ શકો છો. પણ કેવું છે કે રાતના ટાઈમે જે અહીંયાથી જે લાઇટ આવી રહી છે ને એ હાવ બંધ થઈ જાય. તો આ લાઇટ ઓછી પડે છે. તો આપણે સોફ્ટ બોક્સ લાવ્યું છે. તો હું તમને એને શું કહેવાય અનબોક્સ કરીને બતાવું બધી આઈટમ. આપણે ટેસ્ટિંગ કરી લઈએ. આ પહેલાં ટ્યુબલાઇટથી શૂટ થઈ રહ્યું છે અને આપણે આ જે હોમમેડ બનાવી છે ને LED લાઇટ એનાથી શૂટ છે. તમે જોઈ શકો છો એનાથી લાઇટિંગ છે. તો દોસ્તો આપણે સૌથી પહેલાં સ્ટેન્ડ અનબોક્સ કરીશું. દોસ્તો આપણે ડિજિટેકનું ફોટોગ્રાફિક લાઇટ સ્ટેન્ડ 9 ફીટનું લઈ લીધું છે. બહુ હેવી છે, વજનમાં છે, બહુ સારું છે. અને આની કિંમત આ મને પડ્યું છે 699 રૂપિયા છે, કેશ ઓન ડિલિવરી ચાર્જ. એટલે 700 રૂપિયાનું ડિજિટેકનું સ્ટેન્ડ એમેઝોન ઉપરથી ઓર્ડર કરેલ છે. બધી લિંકો આપણને મળી જશે આપણા ડિસ્ક્રિપ્શનની અંદર. તો એના પછી આપણે કરવાનું છે અહીંયા છત્રી. આનો અનબોક્સ તો આપણે કરી જ નાખ્યો છે, કંઈ નથી. આની અંદર છત્રી છે અને આ છે એનું વ્હાઇટ કાપડ. તો એ આપણે લાસ્ટમાં લગાવીશું. અને આ છત્રી છે અહીંયાથી ઠેલવું પડે ઇસ તરફ. અહીંયા ચેન્જ છે વોશરૂમ જવા. તો એને જોઈન કરવા માટે આ છે. એની એપ્રોક્સ કિંમત કેટલી છે હું તમને કહી દઉં. અને આ રીત છે હોલ્ડર જે બલ્બ લાગે છે, પણ આની અંદર હું તમને કહું આ રીત મને પડ્યું છે 400 રૂપિયા આસપાસ. 399 અને 1 રૂપિયા ચાર્જ એક્સ્ટ્રા એટલે 400 રૂપિયા. દોસ્તો આ બધા પાર્ટ 5 પાર્ટ ભેગા કરીએ ને તારે એક સોફ્ટ બોક્સ બનતું હોય છે. આ છે હોલ્ડર જે અહીંયા સ્ટેન્ડમાં પણ લાગશે અને છત્રીમાં પણ લાગશે. મતલબ બલ્બ હોલ્ડર જ કહેવાય. અહીંયા આને જે ઓટા છે ને અહીંયા રાઉન્ડ ઓટાવાળા બલ્બ છે જે અમેરિકામાં લાગે, આપણે લાગે આમ લગાવીને આમ. તો એ બલ્બ લાવે છે, એના માટે એક અલગ સોકેટ છે. તો આપણે પહેલાં અહીંયા ઓલું લગાવી દઈએ. આ ગોડોક્સનો છે, બહુ મસ્ત છત્રી છે. આપણે લગાવી દઈએ. આ અંદર મસ્ત ફિટિંગ થઈ જાય ત્યાં સુધી એને લગાવો અને અહીંયા પાછું લાગી જશે. આ આપણે છત્રીનો ઉલટો બલ્બ લગાવવાનો હોય છે. તો આપણે હવે છત્રી લગાવી દઈએ અહીંયા. દોસ્તો એના પછી આવી ગયું છે ત્યાં આપણે ગોડોક્સની જે છત્રી કહેવાય કે શું કહેવાય એને આપણે એમને આપણી ભાષામાં તો છત્રી કહીએ, એને કહેવાય સોફ્ટ બોક્સ. અને આપણે હવે આને ખોલવાનું છે. આની અંદર છે
આપણે હું તમને કહું આની અંદર જે ઓલા ઓટાવાળા ખીલા છે ને, ઓટાવાળા જે હતા ને એની અંદર આપણે એક કન્વર્ટર આવી ગયું છે. આ રહ્યું, કિંમત છે આની 189 રૂપિયા બે આવે છે. 189 રૂપિયાના આ બંને આવે છે કન્વર્ટર. જે આ ટાઈપના છે, અહીંયાથી અહીંયા, જેમાં આપણે દેશી તો શું કહેવાય, આપણે ઇન્ડિયન બલ્બ લાગે તો આપણે અહીંયા આને ચડાવી દઈએ. 50 વોટનો બલ્બ લીધો છે આપણે. આને ઓપન તો કરીને ચેક કરી લીધો છે. આ બાજુ છે ને આ બાજુ છે. મારા ફેસ જેવડો બલ્બ છે અને આપણે ડાયરેક્ટ એને લગાવી દેવાનો. ઓકે, ખતમ. આપણે લગાવી દેવાનું છે. હવે આ શું છે, આ વ્હાઇટ કલરનું જે છે જે આપણને આંખોમાં બલ્બ જાય એક ચૂબે ને, એક બંધ કરવાનું છે. એકવાર આપણે ડાયરેક્ટ જોઈએ 50 વોટનું લાઇટ અજવાળું કેવું કરે. આપણે લાઇટો બંધ કરી દઈએ. એટલે લગાવવાનું તો ભૂલી ગયા. તો દોસ્તો આ રીતનું અંદર લાઇટ થશે. તો આ છે વ્હાઇટ કવર કે જે એને સોફ્ટ બનાવશે. તો આપણે એકવાર એને લગાવી દઈએ. તૈયાર થઈ ગયો. તો અહીંયા તમને એવું દેખાતું છે પણ આપણે હવે લાઇટો બંધ કરી નાખવાની છે. તો દોસ્તો આપણે અત્યારે સોફ્ટ લાઇટથી શૂટ કરી રહ્યા હતા. તમે જોઈ શકો છો કે કેટલું સારું છે, કેટલું નથી. આપણે ટ્યુબ લાઇટ, હોમમેડ, રિંગ લાઇટ અને હવે સોફ્ટ લાઇટ, આ બધા અંદર 5 અલગ અલગ પ્રકારની જે આઇટમો યુઝ થઈ છે ને, બધી હું તમને અહીંયા મારા ડિસ્ક્રિપ્શનમાં કરી દઈશ. બહુ મસ્ત છે, તમે જોઈ લો રિઝલ્ટ. તમને મેં બધાએ કમ્પેર કરી નાખીશ, 3 જોઈ લેજો. અને હા, દિવસના લાઇટ સાથે તો કોઈનું કમ્પેરિઝન થાય જ નથી. તો હું તમને કહી દઉં કે મારા ટોટલ ઓર્ડર કેટલા રૂપિયામાં સોફ્ટ લાઇટ કેટલામાં બની છે. દોસ્તો આપણે આ ગોડોક્સનું સોફ્ટ બોક્સ છે ને એ 1677 રૂપિયાનું છે અને 700 રૂપિયાનું સ્ટેન્ડ અને 479 રૂપિયાનું બલ્બ છે અને 400 રૂપિયાનું અંદરનું હોલ્ડર અને 189 એટલે 200 રૂપિયાનું જે કન્વર્ટર છે. એટલે ટોટલ આપણે હિસાબ કરીએ ને રાઉન્ડ ફિગર તો 3445 રૂપિયા, એટલે કે 3500 રૂપિયા મને આખું સોફ્ટ લાઇટનું સેટઅપ પડ્યું છે. તો બહુ સસ્તો છે. આ બધાની લિંક મેં તમને આલી છે નીચે. આમાં કોમેડી કોઈ નથી પણ બહુ સારી વસ્તુ છે. તમે જોઈ શકો છો કેટલું હજી તો હું એનું સેટઅપ કરીશ. બહુ આનાથી પણ સારું રિઝલ્ટ આવશે અહીંયા સામેથી. તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા હો તો. અને આપણા બ્લોગ ચેનલ ઉપર હવે શાયદ બધું એક્ટિવ થશે ધીમે ધીમે. બસ બને રહેજો. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.